શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લાખો પદયાત્રીઓની સુરક્ષા સામે સવાલ ઊભો થયો છે। અંબાજી પહોંચતા પદયાત્રીઓ માટે દાંતા અંબાજી માર્ગ પર ભેખડ ધસી પડવાનું જોખમ છે। ત્રિશુળિયા ઘાટ પરની ભેખડોના કારણે પદયાત્રીઓને જોખમની ભીતિ છે। ત્રિશુળિયા ઘાટ પર અગાઉ અકસ્માતો થતા ઘાટ પર રહેલા પર્વતોને કાપી અને માર્ગને પહોળો કરવામાં આવ્યો હતો। હવે ચોમાસાની ઋતુમાં ભેખડ અને પથ્થરો ધસી પડવાની ઘટના બને છે ત્યારે પદયાત્રીઓની સલામતી માટે યાત્રાળુઓના માર્ગ પર પ્રોટેક્શન જાળી લગાવવાની માંગણી ઉઠી છે। અત્યારે આ ભાદરવાની પૂનમને ઉપર આ મેળો ચાલી રહ્યો છે એટલે યાત્રાળુઓનો ઘસારો બહુ હોય છે અને વરસાદની પણ સિઝન છે એટલે અહીંયા ચાલતા આવે એમના માટે ઉપરથી ભેખડ કોઈ ધસી પડે અને જાનહાનિ થાય એના માટે બધી આખા ત્રિશુળિયા ઘાટ ઉપર જાળી મારવાનો બહુ જરૂરી છે એટલે એના માટે સરકારે એના પગલાં લેવા જોઈએ અને આ જાળીનું કામકાજ જલ્દીથી જલ્દી બધું કરાવવું જોઈએ। શક્તિપીઠ અંબાજીનો મહામેળો શરૂ થવાની હવે માત્ર ગણતરીના દિવસોની વાર છે એટલે કે 7 દિવસ બાદ આ મેળો શરૂ થઈ જશે। લાખો પદયાત્રિકો દાંતા અંબાજી માર્ગ પર પદયાત્રા કરી છે અને સ્વાભાવિક છે કે તેમની સુરક્ષાનો સવાલ થાય। અત્યારે જે દાંતા અંબાજી માર્ગના જે ત્રિશુળિયા ઘાટના દ્રશ્યો બતાવીશ કે ત્યાં જે ખરેખર છે એ જે જોખમી રીતે પદયાત્રા કરી અને પદયાત્રિકોને પસાર થવું પડે તેવી સ્થિતિ છે કારણ કે આ ચોમાસામાં અનેકવાર ભેખડો ઘસી પડવાની ઘટના બને છે। ઉપરથી જે પથ્થર આવે છે તે રોડ ઉપર આવે છે અને લાખો પદયાત્રિકો અહીંથી પસાર થવાના છે એટલે કે આ પદયાત્રિકો છે એ જોખમ નીચેથી પસાર થશે। જો કે તંત્ર હજુ જાગૃત નથી થયું। આજે ત્રિશુળિયા ઘાટનો જે વિસ્તાર છે ત્યાં પ્રોટેક્શન નથી કરાયું કારણ કે અહીંયા લાખો પદયાત્રિકોની સુરક્ષા માટે પ્રોટેક્શન કરવાની જરૂર છે। જે ભેખડો ઘસી પડવાની ઘટના બને અથવા તો પથ્થરો પડવાની ઘટના બને અને ક્યાંક ને ક્યાંક પદયાત્રિકો સાથે અનહોની ન થાય જેને લઈને પણ તંત્ર અથવા સરકારે જાગૃત થઈને ત્રિશુળિયા ઘાટ ફરતે એક સુરક્ષા કવચ કરવાની જરૂર છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।